હલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરા, હું 4 વાગ્યાનો નાસ્તો બનાવું છું. આમે બપોરે ચોખા પલાળ્યા હતા. જો આ ચોખા 2-3 પાણીએ ધોઈને પલાળ્યા છે. આ એકદમ ભૂકો, જામ દબાવું તો ભૂકો થઈ જાય છે. હવે આને હું ગ્રાઇન્ડરમાં પીસીશ, પછી બતાવીશ ગ્રાઇન્ડરમાં પીસી. અને આ બટેટા છે, એટલે આ બટેટા મેં બાફા છે, એની છાલ ઉતારીને કમ્પ્લીટ કરીને એ બતાવીશ, બે હારે બતાવીશ. અને આ કોથમરી છે ને આદુ મરચાંની પેસ્ટ છે. એટલે આ હું છે ને આ અને આ બે તૈયાર કમ્પ્લીટ કરીને બતાવું આગળ. જો આ બટેટા છે ને મેં બાફા છે, આ બટેટા આ બાફા છે. અને છાલ ઉતારીને હવે હું આવી રીતે બધા બટેટા ખમણી નાખીશ. ખમણવાનું કારણ એ કે ઓલી આમ ગઠ્ઠા ન ઓલી અંદર મારે 3 જાતની ખમણી છે, પણ આનાથી ઝીણું ખમણે છે એટલે મેં આ લીધી છે. ને આથી જાડી છે ને આથી જાડી છે. જો એક બટેટું બનાવીને બતાવું છું કે આવી રીતે, જો આવી રીતે બધા બટેટા આવી રીતે ખમણી નાખીશ આવી રીતે. પછી આ અંદર છે, જો આ અંદર મેં આ નાખ્યું. હાથ આમાં લેવો જ પડે, નકર આ ચોખા હતા ને મેં ગ્રાઇન્ડરમાં પીસાય ચોખા મેં તમને હમણાં બતાવ્યા પલાળીને. આ ચોખા નકર લોટે લઈ શકાય, પણ મેં ચોખા પલાળીને નાખ્યા છે. હવે આ ચોખા છે ને, હવે આની અંદર હું બધા બટેટા ખમણી નાખીશ, પછી આગળ બતાવો આ ચોખાનું મિક્સ. હાલો, જો આ ચોખાનું મેં તમને બતાવ્યું હમણાં બેટર બનાવ્યું. અને આ બટેટા આ ખમણી નાખ્યા બટેટા મેં. હવે આમાં હું છે ને મસાલા કરું છું, મસાલા કરીને બતાવું હમણાં. એ પાણી આવ્યું પીસી. જો અમારે અત્યારે પીવાનું પાણી આવ્યું છે હારવાર નળમાં, ગેંડીમાં 3 વાર નળનું પાણી પીવાનું અલગથી આવે છે. જો આ માવો કર્યો છે મેં. હવે જો આ આદુ મરચાંની પેસ્ટ છે, હું આદુ ફૂલ નાખ્યો છે, આદુ મરચાંની પેસ્ટ છે. અને આ લીંબુ નીચોવ્યા છે મેં અંદર. આ લીંબુ બધા નીચવી નાખ્યા છે આની અંદર. આ કોથમરી નાખું છું. આ મીઠું, ચીલી ફ્લેક્સ નાખું છું. આ ચીલી ફ્લેક્સ તૈયાર હતો એ નાખ્યો છે અંદર મેં. જ્યાં તેલ અહીંયા મેં તેલ મૂકી દીધું છે. અહીંયા અમારા દિવસમાં 3 વાર પાણી આવે. પીવાનું પાણી અલગથી આવે છે અને વાપરવાનું તો 24 કલાક આવે છે. કોઈ દી અહીંયા પાણી આવે. વડોદરામાં પાણીની તંગી હાવ નથી કંઈ અમે. હવે 10 મિનિટ હું સેટ કરવા રાખી દઉં, પછી હમણાં ઉતારું છું. જ્યાં તેલ આવી ગયું છે હવે હું બનાવું છું. બહુ આવી ગયું છે તેલ. આ 4 વાગ્યાનો નાસ્તો છે. તેલ વધુ આવી ગયું છે થોડુંક. વડોદરામાં પરમદી બહુ વરસાદ હતો, અતિશય. અમારે બે બાજુ કેવો છે, ક્યાંક વીજળી પડી હશે એવો કડાકો થયો વડોદરામાં, જેવો નતો તેવો. એવો વરસાદ અહીં વડોદરાની અંદર છે. આજે કાંઈ નથી, પરમ દિવસે બહુ હતો. ભયંકર કડાકો થયો ને એમ થાય કે આ ક્યાંક વીજળી તો 100% પડી. જામનગરમાં નહોતો. અમારે ફોન આવતા હોય ફ્રેન્ડના, બધાના છોકરાઓના ફ્રેન્ડના ફોન આવતા હોય, બધાના ફ્રેન્ડના છોકરાઓના. એ કે જામનગરમાં કાંઈ નહોતું, પણ અહીં વડોદરામાં તો બહુ વરસાદ હતો. પરમદી બહુ હતો.
આજે મેં કપડાં ધોયા. કપડાં અમારે મશીન છે પણ મને છે ને મશીનના કપડાં ગમતા નથી, એટલે હું શું કરું છું, કપડાં ધોઈ નાખું પછી ડ્રાય કરવા નાખી દઉં છું, કારણ કે મને મશીનના કપડાં નથી ગમતા ધોવા. જ્યાં સરસ આ નાસ્તાના વડા છો હાઈ ક્લાસ, આમાં બટેકાનો માવો આવે ને અને ચોખાનો લોટ મેં નથી નાખ્યો પણ ચોખા પલાળીને મેં ગ્રાઇન્ડરમાં પીસીને તો મેં બતાવ્યું એવી રીતે મેં બપોરે પલાળી દીધા હતા. 4 વાગ્યાનો નાસ્તો છે. બહુ સરસ થયા છે. જો આમાં આદુ મરચાંની પેસ્ટ હોય ને એટલે કોઈ પણ વસ્તુ તમને ખાલી પેટીસ બનાવો ને એમાં આદુ મરચાંની પેસ્ટ નાખો ને એટલે સરસ જ થાય. આમાં મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે ફૂલ. છોકરાને તો જ ભાવેનો સ્વાદ આવે. આમાં ઘણું નાખી શકો, ગાજર, ડુંગળી, પણ મને એમ થાય કે વળી છોકરા ન ખાય તો પાછું એ જોવાનું હોય તમે નાખી શકો. તમે આમ વેજીટેબલ કાંઈ નાખવા હોય ને તો ગાજર ખમણીને નાખી શકો, નાખવું હોય તો આમાં ડુંગળી નાખી શકો. મેં નથી નાખ્યા, છોકરાઓ ન ખાય ને એ માટે છે. વળી છોકરા માટે તો હું બનાવું છું બધું. જો બધા છે ને હું આવી રીતે બનાવી નાખીશ. જો આ બનાવ્યા છે આવી રીતે, અને આ બને છે. હા, અને આ એનું બેટર છે. આ રીતે હું આગળ બનાવી અને બધા બતાવું છું. જો આવી રીતે. હાલો, મધર્સ બ્લોગમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. છોકરા મારો વિડીયો પૂરો જોજો. આજે મેં આ નાસ્તો 4 વાગ્યાનો નાસ્તો બનાવ્યો છે મેં. એટલે 4 વાગ્યાનો નાસ્તો બનાવ્યો છે મેં. બપોરે ચોખા પલાળી દીધા હતા, ગ્રાઇન્ડરમાં પીસા, બટેટા બાફા, અને એવી રીતે મેં આ નાસ્તો બનાવ્યો ને બતાવ્યો. આ ચટણી છે અને આ ચા છે. તો મારો આ નાસ્તો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ, લાઈક ને શેર જરૂર કરજો. અને આ બનાવજો, આવા બહુ સરસ થશે. છોકરા માટે 4 વાગ્યાનો નાસ્તો મેં કર્યો છે. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો પૂરો જોજો. બાય બચો.